વેલકમ બેક અને વાત કરવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની. તેઓ આજે અમદાવાદમાં છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં બિઝનેસ મહાસંમેલનમાં તેઓ અત્યારે હાજર રહ્યા છે. સૌથી ઊંચા ઉમિયા મંદિરના નિર્માણનું નિરીક્ષણ કર્યું છે. આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લઈને વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. બિઝનેસ મહાસંમેલનમાં 20,000 જેટલા યુવાનો જોડાયા. કેનેડા અને બ્રિટનના પાટીદાર બિઝનેસમેન આખા કાર્યક્રમમાં જોડાયા છે. વિવિધ જિલ્લામાંથી પણ જેટલા પણ ઉદ્યોગ સાહસિકો છે તેઓ પણ આ કાર્યક્રમમાં આજે હાજર રહ્યા છે. અને અનેક વિભૂતિઓ છે પાટીદાર સમાજની, અનેક મહાપુરુષો છે પાટીદાર સમાજના, ઉદ્યોગપતિઓ છે, સમાજના વડીલો છે, સન્માનીય લોકો છે અને સમાજના લોકો ઉપર કેવી રીતે આવી શકે એ માટેની ચિંતા, એના માટેનું મંથન થઈ રહ્યું છે. અને એની સાથે થોડી ક્ષણો પહેલા જ્યારે પાટીદાર સમાજના અગ્રણી બોલતા હતા, એમણે કહ્યું કે તમામ જે જૂથો છે, જે મંદિરો છે, જે સંસ્થાઓ છે, તમામ લોકો એક થવાની જરૂર છે. તો જ પાટીદાર સમાજનો બુલંદીથી અવાજ નાનામાં નાના વર્ગ સુધી પહોંચશે અને ગુજરાતના વિકાસમાં તેઓ સહભાગી થઈ શકશે. અમિત શાહના એ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં અત્યારે પાટીદાર સંમેલનમાં તેઓ પહોંચ્યા છે. મહાસંમેલન છે. જિલ્લાભરમાંથી, ગુજરાતભરમાંથી અનેક લોકો ત્યાં હાજર છે. રાજ્યના મંત્રી, કૃષિ મંત્રી અત્યારે જીતુભાઈ વાઘાણી પણ આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ અમિત શાહ દર્શન બાદ શું બોલ્યા છે એના પર પણ નજર કરીએ.